છે કારણ કે હવે આપણે અનિશ્ચિતતા વધી ગઈ છે ટ્રેડ ડીલ પર પણ. ટ્રેડ ડીલને શું ફરીથી રિવ્યૂ કરવી જોઈએ આપણી સાઈડથી પણ અને અમેરિકાની સાઈડથી પણ, કારણ કે આપણે જે ટ્રેડ ડીલ થઈ તેને પણ ઘણો સમય થયો હતો. જે ઇન્ટરિમ ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી, હજી ટ્રેડ ડીલ થઈ નથી, પણ ઇન્ટરિમ ટ્રેડ ડીલની જે જાહેરાત કરવામાં આવી તેમાં પણ ઘણો સમય લાગી ગયો અને ઘણી બધી વાતચીત થઈને ઘણા બધા ઇસ્યુ પર અમેરિકા તરફથી આપણા પર દબાણ પણ જોવા મળ્યું, ખાસ કરીને નિવેદનની હિસાબે જોવા જઈએ તો હવે શું બંને સાઈડથી એક રિવ્યૂ કરવાની જરૂર છે એવું લાગે છે તમને? બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આઈ થિંક નોટ જસ્ટ ઇન્ડિયા પણ બધા દેશો જેની સાથે ટ્રીટી આવી રીતે સાઇન કરી એ બની શકે છે. એક તરફ તો જે બી 15 કે 18% વાળા હતા એ લોકોને 10% બેનિફિટ મળે છે, એક તરફ છે. પણ ટ્રીટી લીગલ છે કે નહીં એ પણ એક, ટેરિફ્સ લીગલ છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન આવશે. એટલે બની શકે કે બધા દેશો જે લોકોએ ટ્રીટી સાઇન કરી છે એ પણ પાછું રિવર્ટ કરીને કે અમારે એકચ્યુઅલી જે લોકોએ ટ્રીટી સાઇન કરી છે એ લોકો કદાચ કમિટ થઈ જાય છે, પણ આપણે નથી સાઇન કરી એનો બેનિફિટ આપણને હજી પણ મળી શકે છે. માય સેન્સ ઇઝ એઝ અ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કન્ટ્રી આઈ થિંક નેગોશિએશન ફરીથી કરવા જોઈએ. પણ માય સેન્સ ઇઝ કે એકવાર ડિસ્કશન થઈ ગયા અને એગ્રીમેન્ટ થઈ ગયું હોય તો એના પછી the governments might not want to go back જે બી ડિસ્કશન થયો. બટ ક્લિયરલી એના પર પણ અનસર્ટનિટી આવી શકે છે કે ટેરિફ્સ 18% જો એગ્રી કર્યા હોય તો એ બી ઘટવા જોઈએ કે શું. આઈ થિંક સમ ડિગ્રી ઓફ રીનેગોશિએશન વિલ હેપન કે જે બી 18% બી ટેરિફ હોય એ ઘટાડી શકાય, કે એમાં કઈ કંપની કયા સેક્ટર્સ પર એમાં ઘટાડી શકાય છે. આપણે એમ પણ જોઈ શકીએ નિપુણભાઈ કે હવે જે યુએસનો જે દબદબો હતો નેગોશિએટ કરવાનો, હવે ઓપોઝિટ કન્ટ્રીઝનો રેસ્ટ ઓફ ધ વર્લ્ડનો પણ એક નેગોશિએશન પાવર વધી શકે છે. અને ખાસ કરીને જો આપણે ભારતની વાત કરીએ કે જ્યાં હજી આપણે સાઇન નથી કર્યું, આઈ એમ શ્યોર કે ઓફિશિયલ્સ વધારે નેગોશિએટ કરશે. I would think that makes sense કે થોડું રિનેગોશિએટ કરીએ. પણ જેમ બે બિઝનેસીસ વચ્ચે થાય કે એકવાર એગ્રીમેન્ટ થઈ ગઈ પછી જનરલી એથિકલી સ્પીકિંગ એ જ મેન્ટેન કરવું જોઈએ. ઇન ધીસ કેસ ટેરિફ ઇટસેલ્ફ જે જૂના ટેરિફ્સ હતા એ તો ક્લિયરલી ઇન્ડિયાને બેનિફિશિયલ રહ્યા જ હતા અને એના પર રિવર્ટ કરવું મુશ્કેલ લાગે છે. There could be negotiation to reach a point in between કે 18% ટેરિફ નહીં અને 10% ટેરિફ નહીં, બટ એની વચ્ચે કોઈ નેગોશિએટ કરે. બટ ક્લિયરલી આઈ થિંક renegotiations to some extent would happen because આપણે સહી કરવાની બહુ દૂર નહોતા. કદાચ મહિનાની અંદર સહી કરવાની વાત હતી કે માર્ચ પહેલા સહી કરવાની વાત હતી, એટલે બહુ દૂર નથી સાઇન કરવા માટે. એટલે રીનેગોશિએશનમાં આખું જો ડિલે થઈ જતું હોય તો દેટ માઇટ નોટ હેપન. બટ આઈ વુડ થિંક there would be some degree of renegotiation that would happen. ઓન ધેટ નોટ નિપુણભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો.